હેલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે લગભગ વાગ્યા છે સાંજના 6 અને હવે હું સ્ટાર્ટ કરું છું નવો વ્લોગ. અને હા, વ્લોગ જોવા માટે પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ, બેગ્સ રેડી થઈ ગયા છે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જુઓ, સવારે 6 વાગે પણ ટ્રાફિક ફૂલ જ છે. તો દોસ્તો, અત્યારે વાગ્યા છે લગભગ 6, સવા 6 થવાયા છે. અમે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ. અમારા મેમ્બર રેડી થઈ ગયા સવારમાં વહેલા ઉઠીને. 6:30 વાગ્યા છે સવારના. 2 મિનિટની વાર છે અમારી. હવે ટ્રેન આવે એટલે અમે બેસીશું. B2 અને B3 બે કોચ છે. અમે અત્યારે અલગ અલગ છે, પછી અલગમાંથી એક થઈ જઈશું. હેલો, તો હવે દોસ્તો વધારે મિસ્ટ્રી ક્રિએટ કર્યા વગર તમને જણાવી દઉં કે અમે જઈએ છીએ રામેશ્વરમ જ્યોતિર્લિંગ દર્શન કરવા. તો અહીંથી અમદાવાદ જંકશનથી અમારી ટ્રેન ઉપડી તો બેંગ્લોર જઈશું અને બેંગ્લોરથી કન્યાકુમારીની અમારી જર્ની છે. તો તમે બ્લોગ જોવા માટે બને રહેજો. અને હા, એક રિક્વેસ્ટ છે, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ છે નર્મદા નદી, માતા નર્મદા. ખંડાલા સ્ટોપ આવ્યું અમારું. હા, જે ઊંચા ઊંચા મકાનો જોયા એ આવ્યું ખંડાલા. देखो हिल ऊपर बड़ा रिसोर्ट में बंगला हो एंड रिसोर्ट में कन्वर्ट कर ट्रेन में एक फैमिली लाडलीजी અને કાનાજીને લઈને આવ્યા છે. બોલો, ભક્તિ તો જુઓ. ગુજરાત में હા, લાડલીજી, કાનાજી, ભક્તિ તો આ ગિરિરાજ છે. આ નાના નાના ગિરિરાજ છે. આ કાનાજી, એ કાનાજી આગળ આગળ સબ કાનાજી છે. સબ કાનાજી છે. આ લાડલીજી. બોલો, ભક્તિ જુઓ. સરસ સરસ, બહુ અચ્છા લગા હો. 5 hours later. વચમાં થઈ ગઈ બેગ લોક. તો અહીંયા ટ્રાય કરી રહ્યા છે કે કંઈક થઈને એનો કોડ ખુલી જાય અને બેગ અનલોક થઈ જાય. ચીકુ મીકુ ટ્રાય કરી રહી છે. અહીંયા આગળ વિડીયો જોવાઈ રહ્યા છે કે કેવી રીતે બેગ ખુલવી. બધા સિરિયસ થઈ રહ્યા છે કે બેગ નું થશે શું. બેગ નું લોક ખુલી ગયું. મારી પૂના આવ્યું ને. કોણે ખોલી લોક? અમારે એક સોલાપુર વાળા છે, અમારા પડોશી. ટ્રેન પડોશી. પડોશી તો હું હોશિયાર મળી જ જાય આપણને. કયું સ્ટેશન છે? પૂના. પુણે. 1 hour later. આ મારી ફ્રેન્ડ રન્ના બ્રહ્મભટ્ટ, જે અમને દર 2-3 કલાકે અમારા સમાચાર પૂછે છે કે તમે કેટલે પહોંચ્યા, તમે સહી સલામત છો કે નહીં. અમે જઈશું ત્યાં સુધી એ પહેલાં જઈ આવી છે, તમને ગાઈડ કરશે. બરાબર, ગાઈડ કરતી રહેજે. पूरे प्रवास में इन लोगों को तंग करती रहूंगी. तंग नहीं, हमको गाइड करना. जॉब पे है. बालू दादा पूरी ले છે. આપો બાલુ દાદાને પૂરી. मरचा आपो. ये શું પૂરી? बोला जीरा मसाला छाछ छाछ पीवे छाछ સાંજનું જમવાનું આંઢો, છુંદો, ગુંદા, મરચા. ओ छाछ वाला
ઓ છાસ વાલા રાતે છાસ એક ગ્લાસ પહેલા લો ને ટેસ્ટ કરો પછી એકલી હશું ઓ છાસ વાલા છાસ ઓય. વાલે ભૈયા गणपा खड़े होंगे ये गणपा एक छास ચલો ગુડ નાઇટ આ બાજુ હા ગુડ નાઇટ ગુડ નાઇટ થર્ડ મેમ્બર પિંકી યસ ગુડ નાઇટ ગુડ નાઇટ Next day. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે સવાર પડી ગઈ છે અમારા ટ્રેનમાં હુબલી સ્ટેશન આવી છે રાત્રે કાલના 24 કલાક પૂરા થઈ ગયા આજે 7 વાગે કાલે 7 વાગે બેઠા હતા આજે 7 વાગે 24 કલાક પૂરા થઈ ગયા 22 રનિંગ હા અમે બધા ઉઠી ગયા છે મોન્ટુ ફ્રેશ થઈ ગઈ છે કેવું ઊંઘ કેવી આવી રાત્રે સારી જર્ની હા. ઊંઘી ઉઠે ભાઈ મજા આવે નહીં સરસ ઊંઘ સરસ હા. બોલો ઊંઘ સરસ સારું ઊંઘ્યા એ જુદા ઊંઘ્યા હતા એટલે સારું ઊંઘ્યા ના એટલે આપણે ટીમથી. નહીં જોડે કે હતું જ નહીં એટલે હા. ટેન્શન નતું જોડે અને આપણે ટેન્શન હતું કારણ કે આપણે બધી જુઓ અમારા બધી બેગ ને અમે લોક એમને ચિંતા સરસામાન્ય લોક લગાવીને અમે બેઠા હતા જડબી સલાક પક્કા ગુજરાતી દેખો પણ ખસે તો ના ખસે એવું ટાઈટ બધાને સૂતા હતા બધા ચા અહીંયા બનાવીને પીધી ગરમ પાણી લાવી દીધું પછી ચા વાઘ બકરી ટી સવારનો નાસ્તો 1 hour later. મંગોસની બાજી રમીએ છીએ અમે ચાર મોન્ટુ, પિંકી ને હું. મંગોસ. કોણ પતી ગયું? હવે તો આ series ચાલુ થઈ ગઈ. નારિયેળીના ઝાડ દેખાઈ ગયા છે હવે કર્ણાટક પહોંચી ગયા છીએ અમે અમારી રામેશ્વરમની ટ્રેન બેંગ્લોર અમે ઉતરી જઈશું અને કર્ણાટક બેંગ્લોર કર્ણાટક અને અહીંયા રમાઈ રહી છે મંગૂસ ખાવામાં નો ડિસ્ટર્બન્સ બપોરનું જમવાનું પરોઠા હાંડવો છુંદો દહીં દહીં ગુંદા મરચા પિંકી ની યસુ એક પ્લેટમાં આ ટ્રેનમાંથી દહીં લીધું અમૂલનો ભાઈ સુમૂલ દહીં 2 hours later. સાઉથમાં અમે પહોંચી ગયા જંકશન બિરુડ જંકશન આવી ગયું બિરુડ જંકશન લગભગ અમે પહોંચવા આવ્યા બેંગ્લોર અરે યશવંતપુરા પછી ત્યાંથી જઈશું બેંગ્લોર આ મદ્રાસી જતા હતા હવે ઉતરી ગયા છે યશવંતપુરા રેલવે સ્ટેશન અહીંયા ભાવતાલ ચાલી રહ્યો છે બધા અમારો સામાન ચડી ગયો છે ઉપર હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છીએ હા 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 અમે આવી ગયા છે યશવંતપુરા બેંગ્લોર
સામાન શિફ્ટ થઈ ગયો છે ઇનોવા ગાડીમાં અને હવે અમે જઈશું હોટલમાં. પેલું કારખાનું ને એવું કહે છે હેલો, બધા ગોઠવાઈ ગયા પાછા ગાડી બે ગાડીમાં. હવે અમારી યાત્રા શરૂ થશે બેંગ્લોર થી કન્યાકુમારી. કરતો નથી ફરજ હજી એન્જોય કરીશું, મજા આવશે. આ છે અમારી બેંગ્લોરની હોટલનો રૂમ, જે અમારું પહેલું સ્ટોપ છે. લગેજ અંદર આવી ગયો, અમે ફ્રેશ થઈ ગયા અને મને એમ થયું કે લાવો થોડોક વ્યૂ બતાવું તમને. આ છે બહારનો વ્યૂ. સારી હોટલ છે. અમે જઈ રહ્યા છીએ નીચે ડિનર માટે. હોટલમાં અમારું ચેક ઇન થઈ ગયું, બધું સરસ નવાઈ ધોવાઈ ગયું, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. આ અમારા ગાઈડ છે જે અમને આટલા 10 દિવસ અમને ફેરવવાના છે અલગ અલગ જગ્યાએ. હા, 8:30 થવાયા છે ને વરસાદ ચાલુ છે અહીંયા. અમારે આમ તો બહાર જવું તો થોડો કાંટો મારવા, તો વરસાદના લીધે અમે હવે જઈ રહ્યા નથી, કારણ કે હવે રોકાઈ જવું પડશે અહીંયા. અને બહુ જ લોકોનો અહીંયા સ્ટે છે. આ તમે ગાડીઓ જુઓ, એટલા બધા લોકો અહીંયા રોકાયા છે. અમે જમીન જસ્ટ હાલ જ બહાર નીકળ્યા. આંટો મારવા જવાય એવું છે નહીં. થોડો થોડો વરસાદ આવે છે તો આપણે પલળી જઈએ નહીં. શું કેવું છે મનતું તાર? જવું છે? તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીં કમ્પ્લીટ કરીશું અને કમેન્ટ કરીને કહેજો કે તમને વ્લોગ કેવો લાગ્યો. બીજું, તમે જાણો છો તેમ હજુ નવા વ્લોગ આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. થેન્ક યુ.